ક્યારે આવશે? રોજ એ આ રસ્તેથી જ નીકળે છે. આજ તો એ અહીંથી નીકળે એટલે મારા દિલની વાત એને કહી જ દેવી છે. શું ભાઈ રમેશ, કેમ અહીંયા ઊભો છે? કોઈની રાહ જોવે છે કે શું? ના ના ભાઈ, એવું કંઈ નથી, બસ ખાલી જ ઊભો છું. બે ટોપા, મને બધી જ ખબર છે કે તું શું કામ અહીંયા ઊભો છે અને કોની રાહ જોવે છે. પેલી પલ્લવીની જ રાહ જોવે છે ને? હા ભાઈ, પણ તને કઈ રીતે ખબર આ બધી? તું ભલે મારાથી બધી વાત છુપાવતો હોય, પરંતુ મને બધી ખબર છે કે તું પલ્લવીને ખૂબ જ પ્રેમ કરે છે અને એને કહી નથી શકતો. હા યાર, હું ઘણા દિવસથી એને કેવું કરું છું, પણ એ સામે આવે ત્યારે હું ગભરાઈ જાઉં છું. હું કહી જ નથી શકતો એને. ઓહો, એવું છે એમને? પણ તારે હવે એને કહેવાની કંઈ જરૂર નથી, કેમ કે એ પણ તને ખૂબ જ પ્રેમ કરે છે અને એને સામેથી તને કહેવડાયું છે. તું યાર ખોટી મજાક ના કર. બે ભાઈ, હું મજાક નથી કરતો અને આ જો એને લવ લેટર મોકલ્યું છે. હેલો પગલું, હું જાણું છું કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તું તારા પ્રેમનો ઇઝહાર કરી નથી શકતો. પણ હવે તારે ઇઝહાર કરવાની કોઈ જ જરૂર નથી, કેમ કે હું પણ તારી દીવાની છું અને તું મને બહુ જ ગમે છે. એટલે તું હવે રસ્તા વચ્ચે રાહ ના જો અને ગામમાં મહાદેવના મંદિર પાસે ગાર્ડન છે ત્યાં આવી જા. હું તારી વાટ જોઉં છું. લિખિતન, તારા પ્રેમની પૂજારણ પલ્લવી. વાહ ભાઈ, આ તો સાચે જ મને પ્રેમ કરે છે. હા ભાઈ, તું નસીબદાર છે કે તને માંગેલું મળી ગયું. હા યાર. હા ભાઈ, તું હવે જલ્દી જા, એ તારી વાટ જોતી હશે. તું એને મળતા હું અહીંયા જ બેઠો છું. ઓકે ભાઈ, હું મળીને આવું. ગાર્ડનમાં છું એમ કહેતી હતી ને અહીંયા તો કોઈ નથી. મને લાગે છે એ મારી યારે રમત રમી ગઈ. રમત તો ખેલાડી હોય એ રમે, પણ હું તો તારા પ્રેમની પૂજારણ છું અને તને સાચો પ્રેમ કરું છું, રમત નહીં. કેમ, નવાઈ લાગી ને? હા હો, બહુ જ. પણ તને ક્યારે ખબર પડી કે હું તને પ્રેમ કરું છું? મને બધી જ ખબર છે કે તું મારો પીછો કરતો હતો અને હું પણ તારી દીવાની છું. મને પણ તું બહુ ગમે છે. તું ખૂબ જ નસીબદાર છે કે તને મારા જેવી પ્રેમિકા મળી. ના ના, તું નસીબદાર છે કે તને હું મળ્યો. હા હો, નોટી. પ્રેમ કરતો તો પણ પ્રપોઝ તો કરી નતો શકતો. અરે એ તો ગમે તે વ્યક્તિ હોય, એને છોકરીઓથી થોડો ઘણો ડર તો લાગે જ લે. અચ્છા. હા તો. મને તારી આ માસુમિયત ખૂબ જ ગમે છે. પણ હા, મને તું કોઈની સાથે મારામારી કરે એ સેટ પણ પસંદ નથી, એટલે તું એનું ધ્યાન રાખજે. સારું, ચાલ હવે હું જઉં છું. માંડ બાનું કાઢીને આવી હતી, એટલે હવે મારે પહોંચવું પડશે. કાલે મળશું પાછા. ઓકે, વાંધો નહીં, જા. બાય. બાય. આવી ગયો મળીને? હા ભાઈ. તો બોલ, કેવો રહ્યો આજનો દિવસ? આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે હું રોજ જેના સપના જોતો હતો એ મને મળી ગઈ. એવું? તો આજે તને સરખું ખાવા પીવાનું પણ નહીં ભાવે ને? હા હો. સારું સારું, ચાલ તો જઈશું હવે ઘરે. હા ચાલ.
સોરી ભાઈ. શું સોરી? આંધળો છે, દેખાતું નથી? સોરી ભાઈ, મારું ધ્યાન નહોતું. તો ધ્યાન રાખવાની ખબર નથી પડતી? હું કહું છું ને, મારી ભૂલ થઈ ગઈ. માફી માંગી લીધી ને મેં, તો હવે શું છે? એટલે તું મારા સામે દાદાગીરી કરે છે એમ? આને એમ નહીં સમજાય, મારો આને. લાગે છે તમને પ્રેમની ભાષા નથી સમજાતી. હવે તમને મારી ભાષામાં જ સમજાવવા પડશે. શું છે આ બધું? તમે યાર કેમ આવા ગુંડાઓ જોડે લડી પડો છો? કોક દિવસ તમને કાંઈ થઈ જશે તો મારું શું થશે? અરે તું ચિંતા ના કર ગાંડી, મને કંઈ નહીં થાય. એ તો એને કર્યું એવું એટલે મારે એના જેવું થવું પડ્યું. જો રમેશ, આની પહેલાં પણ મેં તમને એક બે વાર લડતા જોયા છે અને મને કોઈ આ રીતે ઝઘડે ને સેક્સ પણ પસંદ નથી. કેમ કે આવા ઝઘડામાં ને ઝઘડામાં મેં મારો આખો પરિવાર ગુમાવ્યો છે અને હવે તું જ મારું બધું જ છે. એટલે હવે હું તને ખોવા નથી માંગતી. એટલે તું પ્લીઝ આવા લડાઈ ઝઘડા બંધ કરી દે. અરે પણ યાર, કોઈ ગુંડા વગર વાંકે મારું નામ લે તો મારે ચૂપચાપ સહન કરી લેવાનું? હા, અને જો તું મને પ્રેમ કરતો હોય તો આજથી આ બધું છોડી દે અને આજે તું મારા સમ ખાઈને કે આજ પછી તું કોઈ દિવસ મારપીટ નહીં કરે, કોઈ દિવસ કોઈ પણ રીતે ઝઘડો નહીં કરે. અરે પણ યાર, તું સમજતી કેમ નથી? હું ખોટી રીતે ઝઘડા થોડા કરું છું. એ જે હોય, પણ આજે તું મારા સમ ખાઈને બોલ કે આજ પછી તું કોઈ પણની જોડે ઝઘડો કે મારપીટ નહીં કરે. ઠીક છે, તો હવે તું કહે છે તો હું તારા સોગંદ ખાઈને કહું છું કે આજ પછી હું કોઈ દિવસ મારપીટ કે કોઈ સાથે ઝઘડા નહીં કરું. બસ. થેન્ક યુ સો મચ જાન, લવ યુ. હવે તો ખુશ ને? હા હા, બહુ જ ખુશ. અને બીજી એક વાત જણાવવાની કે હું પોલીસમાં પાસ થઈ ગઈ છું, તો હવે હું થોડા દિવસો માટે ટ્રેનિંગમાં જવાની છું. એટલે યાર, તું મને છોડીને દૂર જતી રહીશ? હા યાર, કેરિયરનો સવાલ છે એટલે જવું તો પડશે જ. હું ટ્રેનિંગ પતાવીને પાછી આવું પછી આપણે રોજ મળશું. બસ. સારું, ચલો તો હવે હું જાઉં. હજુ મારે બધું પેકિંગ કરવાનું છે. ઓકે, વાંધો નહીં, જા. સારું, તો તમે તમારું ધ્યાન રાખજો. આઈ મિસ યુ ઓલ ટાઈમ. સેમ ટુ યુ જાન, સાચવીને જજે. થોડા દિવસમાં પાછું આવવાની કહેતી હતી, હજુ આવી નહીં. ક્યારે આવશે? બચાઓ, બચાઓ, કોક તો બચાવો. અરે શું થયું ભાઈ? અરે ભાઈ, હું સોની છું અને ઓલા ગુંડા મારા દાગીનાની પોટલી લઈને ભાગ્યા છે અને એને પકડો. એમાં મારા આખા જીવનની કમાઈ છે, નહીં તો હું બરબાદ થઈ જઈશ. એને પકડો. અરે યાર, મેં પલ્લવીના સોગંદ ખાધા છે કે હું આજ પછી કોઈ દિવસ મારપીટ કે ઝઘડા નહીં કરું અને
જો આ ગુંડાને પકડવા જઈશ તો મારપીટ તો થશે જ, અને જો હું એને નહીં પકડું તો બિચારો આ માણસ બરબાદ થઈ જશે. શું કરું યાર? મારે હવે એને પકડવો જ પડશે, પછી જે થવું હોય એ થાય. ચાલ ભાગ હવે. થેન્ક યુ સો મચ મારા ભાઈ. આજે હું બરબાદ થતાં બચી ગયો. તમારો ઉપકાર માનું ને એટલો ઓછો છે. અરે ભાઈ, એમાં ઉપકાર ના માનવાનો હોય. જાઓ જલસા કરો. ભગવાન તમને હંમેશા આમ જ ખુશ રાખે. અને મારા લાયક કંઈ પણ કામ પડે તો યાદ કરજો, હું અહીંયા જ રહું છું. હા ભાઈ, 100%. ચાલો હવે હું જાઉં. જય માતાજી. જય માતાજી. અરે પલ્લવી, આવી ગઈ તું? ડોન્ટ ટચ મી. મેં તમને ના પાડી હતી ને મારપીટ કરવાની. અરે મેં ક્યાંય મારપીટ નથી કરી. મેં તમને ગુંડાઓ પાછળ દોડતા જોયા છે. અરે હું કહું છું પછી તને એ બધી આખી વાત, પણ તું ઘણા સમય પછી પાછી આવી છે તો સરખી મારી જોડે બેસીને વાત તો કર કે ત્યારે ત્યાં કેવું રહ્યું. જો મારે હવે કોઈ જ વાત નથી કરવી કે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. મને ખબર પડી ગઈ છે કે હવે તમે ક્યારેય નથી સુધરવાના. તમને મારા સોગન આપીને ના પાડી હતી કે કોઈ સાથે ઝઘડો કે મારપીટ નહીં કરવાની, પણ તમને તો કાંઈ ફરક પડતો નથી. એટલે હવે મારે તમારી સાથે કોઈ જ સંબંધ રાખવો નથી. હું જાઉં છું. અરે પણ મારી વાત તો સાંભળ. શું સાંભળું હે? તમે દર વખતની જેમ આ વખતે પણ કોઈનું કોઈ બહાનું બનાવશો, પણ હવે હું તમારી કોઈ પણ વાત સાંભળવાની નથી. હું જ જાઉં છું. હવે તમારે જેટલા ઝઘડા કરવા હોય ને એટલા કરજો, તમને કોઈ નહીં રોકે. ઓકે, ફાઇનલી બ્રેકઅપ. ગુડ બાય. અરે પણ યાર, છોડો કીધું ને. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એના વિના જિંદગી શું જિંદગી રહી. એના વિના જિંદગી શું જિંદગી રહી. હું તારી પાસે કુદરત ક્યાં મેં જન્નત માગી. મારી કિસ્મતમાં કેમ તે કલમ રોકી. મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એના વિના જિંદગી શું જિંદગી રહી. રમેશ, ઓય રમેશ, શું થયું? ભાઈ પલ્લવી મને છોડીને જતી રહી. શું? હા ભાઈ. અરે પણ તમે બંને તો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા ને, તો એકદમ આવું શું થયું કે તને છોડીને જતી રહી? કંઈ નહીં ભાઈ, બસ થોડી ગેરસમજણ યાર. એને મને સોગંદ આપ્યા હતા કે ગમે તે થાય કોઈ સાથે મારપીટ કે ઝઘડો નહીં કરવાનો, પણ યાર એક દિવસ સોનીના દાગીના ચોરીને ગુંડાઓ ભાગ્યા હતા, અને એ બિચારો વિનંતી કરવા માંડ્યો તો મેં એ ગુંડાઓ સાથે મારપીટ કરીને દાગીના પાછા અપાવ્યા, અને આ મારપીટ એ જોઈ ગઈ એટલે એને મારી સાથે બ્રેકઅપ કરી લીધું. અરે રે ભાઈ, તું સારું કાર્ય કરવા ગયો અને તારી જ સાથે ખોટું થઈ ગયું એમ ને? હા યાર, એ આટલી જ વાતમાં મને છોડીને જતી રહી. છોડ ભાઈ એ બધું, હવે ભૂલી જા. જે થવાનું હતું એ થઈ ગયું. અને હા, કાલે મારે એક કામ માટે બહાર જવાનું છે, તો તું પણ મારી સાથે આવજે, તને થોડું સારું લાગે. પણ યાર પલ્લવીએ કેમ આવું કર્યું મારી સાથે? ભાઈ તું એ બધું મૂક હવે. એ યાદ કરીને કંઈ ફાયદો નથી. અને કાલે સવારે વહેલો તૈયાર થઈ જજે, હું આવીને લઈ જઈશ તને. ચલ બેસી જા.
શું થયું? કેમ અચાનક બાઇક ઊભી રાખી? જલ્દી આમ જો ભાઈ, જલ્દી બાઇકમાંથી ઉતર. જો ઓલી છોકરીને બધા પરેશાન કરી રહ્યા છે. ચાલ જઈને બતાવીએ એ લોકોને. અરે યાર, આ લડાઈ ઝઘડાના લીધે તો હું મારી જીવથી વાલી જાનોડીથી દૂર થઈ ગયો છું. એટલે હવે હું આ બધામાં નથી પડવાનો. જો તારે ના આવવું હોય ને તો હું જાઉં છું. બોલ હવે આઈશ કે નહીં? હવે ત્યાં જ્યાં વગર થોડી ચાલશે. ભાઈ તું રે અહીંયા, હું એકલો જ એ બધાને પૂરા કરી નાખીશ. રોકાઈ જા ભાઈ. ના, તમે એને છોડતા નહીં. એને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો છે. નહીં નહીં, રોકાઈ જા રમેશ. રમેશ? છોડી દે રમેશ, આ કોઈ ગુંડા નથી. જેમ તું મારો દોસ્ત છે ને એમ આ લોકો પણ મારા દોસ્ત જ છે. શું આ બધા તારા દોસ્ત છે? પ્લીઝ ભાઈ મને માફ કરજે. અને તમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો અને તમારી ગેરસમજના કારણે તમે એકબીજાથી દૂર થયા હતા. તો હું આ પલ્લવીને સમજાવવા માંગતો હતો કે ક્યારેય કોઈ વ્યક્તિ એમનામ ઝઘડો તો ના જ કરે. એનું કંઈક ને કંઈક કારણ હોય તો જ એ વ્યક્તિ ઝઘડો કરે. અને પલ્લવી, તે જોયું ને આજે? તું જ વિચાર હવે, તને બચાવવા જોવા રમેશ ના આવ્યો હોત તો તારી શું હાલત થાત. એવી જ રીતે રમેશે આની પહેલાં જે કોઈ પણ સાથે ઝઘડા કર્યા છે ને એનું પણ આવું કંઈક કારણ જ હતું. બાકી આ મારો દોસ્ત ક્યારેય વાંક વગર ઝઘડો કરતો જ નથી. અને તમને બંનેને ભેગા કરવા માટે જ મેં ગઈકાલે આ બધો પ્લાન બનાવ્યો હતો. મેં મારા બધા દોસ્તોને કહી દીધું હતું કે તમે આ છોકરીને ઉઠાવીને આ રસ્તે એને હેરાન કરજો અને એવામાં હું અને રમેશ અહીંથી નીકળીને આને બચાવી લેશું. મને માફ કરી દો રમેશ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજે મારા પર આ બધું વીત્યું ત્યારે મને ભાન થયું કે તમે સાચા હતા. અને થેન્ક યુ પ્રકાશભાઈ, આજે તમારા લીધે મારી આંખો ખુલી ગઈ. ભાઈ તારો ખૂબ ખૂબ આભાર ફરી અમને એક કરાવવા માટે. એક થઈ ગયા ને તો હવે ક્યારેય દૂર ના થતા. ચલો. હે તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. કેમ છો ભાઈ? બસ મજામાં. શું મજામાં? તારા બોલવા ઉપરથી તો લાગતું જ નથી કે તું મજાથી બોલતો હોય. અને હું જ્યારનો શહેરમાંથી આવ્યો છું ત્યારનો હું તને આમ ઉદાસ જ જોઉં છું. એવું તે શું દુઃખ લઈને ફરે છે? અરે વાહ, આજે તો મારી જાનુનો ફોન જલ્દી આવી ગયો ને કંઈ. હા બોલ મારી જાનુ. હા બસ ગામમાં બેસવા આવ્યો છું. ના ના, મારો દોસ્ત એક છે ને રમેશ મારી સાથે. હા પણ એ છે ને યાર બહુ ઉદાસી માણસ છે. જ્યારે જોઉં ત્યારે મૂળ લેસ જ હોય. હા યાર તું મૂક ને એ બધું. બોલ શું ચાલે છે બીજું તારે? અચ્છા શું વાત છે? બહુ નોટંકી છે હો મારી જાનું. પણ યાર એ મને બહુ પ્રેમ કરે છે. તું પણ કોઈ સારી છોકરી જોઈને પ્રેમ કરી લે ને. કેમ તું કોઈને પ્રેમ નથી કરતો? બસ એમ જ. બે ભાઈ, તને કોઈ પ્રેમ કરનારું કે કોઈ હૂફ આપનારું નથી ને, એટલે તો તારા આવા હાલ થયા છે. પણ જો તું કોઈ સાચો પ્રેમ કરનારી છોકરી જોઈને એની સાથે સંબંધ બાંધી લેશ ને તો આપોઆપ તારી ઉદાસીતા દૂર થઈ જશે. એટલે તું એકવાર સારું પાત્ર જોઈને પ્રેમ કરી જો. પ્રેમ કર્યો તો એટલે તો આ પરિણામ મળ્યું છે. શું તે પણ પ્રેમ કર્યો તો ક્યાં છે તારી પ્રેમિકા? એ તો જતી રહી. અરે પણ ક્યાં જતી રહી એ?
અરે તું રડે છે શું કામ? તું મને ખાલી એકવાર કહી દે એ ગઈ છે ક્યાં. તારા માટે હું આખી દુનિયા સામે લડીને એને તારી આગળ હાજર કરી દઈશ. ભાઈ તું કઈ દુનિયા સામે લડીશ? એ પોતે જ આ દુનિયામાં નથી રહીને. ઓહ સોરી મારા ભાઈ. પણ ભાઈ એવું તે શું થયું તું એને? તું રહેવા દે ભાઈ, એ બધું હવે કહીને પણ કંઈ ફાયદો નથી. ના ભાઈ તું કહેતો ખરો શું થયું તું? પ્લીઝ મારા ભાઈ, હું તને વિનંતી કરું છું, તું એમના વિશે મને કંઈ ના પૂછીશ. ઓકે સોરી મારા ભાઈ, નહીં પૂછું બસ. પણ એમના ફોટા હોય તો બતાવ તો ખરો, તો મને પણ ખબર પડે એવી તે કોણ વ્યક્તિ હતી જેની યાદ મારા ભાઈને રાત દિવસ તડપાવે છે. તું એના ફોટા જોઈને શું કરીશ? તું બતાવ તો ખરો પણ. અરે આ તો પલ્લવી છે. કોણ પલ્લવી? અરે આ તો હમણાંથી આપણા ગામમાં રહેવા આવી છે અને મારી ખાસ ફ્રેન્ડ છે. અને તું આને પ્રેમ કરે છે? આ કોઈ પલ્લવી નથી, આ તો મારી રિયા છે અને એને મૃત્યુ પામ્યાને આજે 4 વર્ષ થઈ ગયા. ના મારા ભાઈ, મને લાગે છે નક્કી તને કોઈકે ખોટા સમાચાર આપીને ભરમાવ્યો છે. હું તો આને રોજ જોઉં છું, સેમ આ જ શકલ છે. અરે ભાઈ એ તો કોઈ એની હમશકલ હશે, એના જેવી દેખાય છે તો એવું થોડું હોય કે એ જ હોય. એક શકલના દુનિયામાં 7 વ્યક્તિ હોય છે, તો એમાંથી બીજું કોઈ કહેશે એના શકલની. હા એ વાત તો છે, પણ અત્યારે એ બધી વાત સાઈડમાં મૂક અને મને તારી પ્રેમ કહાની સંભળાય. હવે તો સાંભળ્યા વગર ચાલશે જ નહીં. ભાઈ તું રહેવા દે ને હવે. ના હો, હવે તો તારે કહેવું જ પડશે. મને તારી પ્રેમ કહાની સાંભળવાની ખૂબ જ જિજ્ઞાસા જાગી છે, એટલે તારે આજે મને કહેવું જ પડશે. તો તું નહીં જપે એમ ને? હા હવે તું જલ્દી કે, કેવો હતો તારો અને તારી જાનુડીનો પ્રેમ? અમારો પ્રેમ તો ગજબનો હતો. હંમેશા એકબીજાને મળવા અને જોવા માટે તડપી જતા એક સાચા પ્રેમી પંખીડા હતા. આ શું? આ મારા પ્રેમની નિશાની છે અને આને તું સાચવીને રાખજે. અરે તમે આપેલી નાનકડી વસ્તુ પણ મારા માટે ભગવાનના આપેલા વરદાન સ્વરૂપ હોય છે, અને આ તો તમે મને પ્રેમની નિશાની આપો છો, તો આને તો હું મારા જીવની જેમ સાચવીશ. થેન્ક યુ જાન. આ શેની ઘંટડી વાગે છે? મને લાગે છે આઈસ્ક્રીમ વાળો આવે છે. તારે ખાવી છે આઈસ્ક્રીમ? ના હો, આવા શિયાળાની કઈ આઈસ્ક્રીમ ખવાતી હશે ખોટું બીમાર પડવા? અરે કંઈ ના થાય, તું બેસ, હું હમણાં આવ્યો લઈને. અરે પણ તમે રહેવા દો ને, કઈ નથી લાવું. અરે અહીં નજીક જ હોય એવું લાગે છે, નહીં વાર લાગે, હમણાં આવ્યો. સારું, પણ સાચવીને જજો. અરે આ શું વગાડ્યું તમે? કંઈ નથી થયું, આ તો સામાન્ય વાગ્યું છે. આટલું બધું લોહી નીકળે છે તો પણ હજુ તમને સામાન્ય લાગે છે? અરે પણ યાર. ચૂપ થઈ જાઓ તમે, તમને તો બધું સામાન્ય જ લાગે છે, પણ તમને કંઈ થાય ને તો અહીં મારો જીવ ઉડી જાય છે. આમ શું તાકી રહ્યા છો? આવીને આવી બેદરકારી રાખશો તો શું થશે તમારું?
અને તમને ખબર જ છે મારે શ્વાસની બીમારી છે, તો મને ગમે ત્યારે હુમલો આવી શકે છે અને મને કંઈક થઈ જશે તો તમારો ખ્યાલ આવી રીતે કોઈ નહીં રાખે. ઓય પાગલ, તું આવું ના બોલ, કંઈ નહીં થાય તને. હા, મારે પણ નથી જવું આમ તમને છોડીને. મારે હંમેશા આવી જ રીતે તમારી સંભાળ રાખવી છે, તમારી સેવા કરવી છે. એટલે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને કંઈ ના થાય તો સારું. પણ યાર, આ આપણા હાથમાં નથી અને મને શ્વાસની બીમારી છે, એટલે મારું કંઈ નક્કી ના કહેવાય. એટલે કહું છું, તમે તમારી થોડી ઘણી સંભાળ રાખો, નહીં તો મારા ગયા પછી કોણ જાણે તમે કયા હાલમાં હશો. મને એની ચિંતા થાય છે. સોરી યાર, તું આમ રડીશ નહીં. હું સારી રીતે હવે મારો ખ્યાલ રાખીશ, બસ. પ્રોમિસ? હા, પ્રોમિસ, બસ. થેન્ક યુ જાન. સારું, ચલો હવે મોડું થઈ ગયું છે, ઘરે બધા મારી રાહ જોતા હશે. સારું, જા. બાય. બાય. રમેશ, રમેશ, શું થયું? અરે ગજબ થઈ ગયું. અરે પણ શું થયું એ તો કયો. કેમ બંને આટલા બધા ગભરાયેલા છો? પ્રકાશ, કહી દે તું. ના, તું કે. પણ યાર, તું બોલી જા ને. અરે એક મિનિટ, એવું તો શું થયું છે તો બંને બોલતા નથી? હવે બોલો ને જે હોય સીધે સીધું. યાર, તું મને ના પૂછ, તું જ કહી દે જે થયું છે. હા, તો હવે કહી જ દઉં છું. જો ભાઈ, એમાં એવું થયું છે ને, ના યાર રહેવા દે, મારાથી નહીં બોલી શકાય, તું નહીં સાંભળી શકે. હવે જો તમે નાટક કર્યા છે ને તો તમને મારા સમશે, એટલે બોલો હવે જે હોય એ. તારે સાંભળવું જ છે ને તો તું સાંભળ. તું જેના માટે જીવવા મરવા તૈયાર હતો, તું જેને તારો જીવ સમજતો હતો, એ જીવથી વાલી તારી રિયા આ દુનિયામાં નથી રહી. રમેશ, 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 આંખો ખોલ. ઓય રમેશ. હા, શું થઈ ગયું આને? આ બધું તારા કારણે થયું છે. સાવ ગાંડા જેવો છે તું. પણ મેં શું કર્યું? તને ખબર છે ને આ બંને એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા, અને આ તો એના પાછળ પાગલ હતો. અને ગમે તે પ્રેમી હોય એને આવા સમાચાર મળે એટલે એને આઘાત લાગે જ. તો આમ તારે ડાયરેક્ટ કહેવાની શું જરૂર હતી? મને શું ખબર કે આવું થશે? અને તું જ કહેતો હતો કે કહી દે, અને બધું મારા પર ઢોળે છે. હા, હવે આ બધી વાત મૂક અને આમ જોઈ શું રહ્યો છે? ક્યાંકથી પાણી બાણી લેતા આવ. આ બેભાન થઈ ગયો હોય એવું લાગે છે. રમેશ, રમેશ, હાલે પાણી. રિયા, રિયા ક્યાં છે? ક્યાં છે મારી રિયા? ક્યાં છે એ? મારે એકવાર એનું મોઢું જોવું છે. મને એની પાસે લઈ જાઓ. મને એકવાર એનું મોઢું જોવું છે. એની પાસે લઈ જાઓ. એની પાસે લઈ જાઓ મને. શાંત થઈ જા મારા ભાઈ, શાંત થઈ જા. અત્યારે તો એની અંતિમ વિધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે તું શું એનું મોઢું જોઈશ? ભલે તો પણ ફક્ત એકવાર મને એની જોડે લઈ જાઓ. જો ભાઈ, હવે ત્યાં જઈને પણ કંઈ ફાયદો નથી. અત્યારે તો એ પણ સાવ રાગ થઈ ગઈ હશે. અને હા ભાઈ, હવે તારા રડવાથી કે ગમે તેટલા માથા પર ચડવાથી કશું નહીં વળવાનું. અને જો ભાઈ, હવે તું એને ભૂલી જાય ને એમાં જ તારી ભલાઈ છે. કઈ રીતે ભૂલું યાર, અને કઈ રીતે જીવવું એના વગર? એને બધું શીખવાડ્યું છે, પણ એને એનાથી આમ જુદા થઈને જીવતા ક્યારેય નથી શીખવાડ્યું. હા ભાઈ, હું સમજુ છું કે અત્યારે તને કેટલું દુઃખ થતું હશે, અને મને એ પણ ખબર છે કે તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા. પણ આ વિધિના લેખમાં જ તમારા આવા લેખ લખાણા છે, તો એમાં આપણે હવે શું કરી શકીએ? એટલે ભાઈ, હવે જે થયું એ બધું ભૂલી જા અને તું તારા નવા જીવનની શરૂઆત કર. અને હા ભાઈ, હવે અમારે મોડું થાય છે એટલે અમે જઈએ છીએ. તું તારું ધ્યાન રાખજે, અને હા, કંઈ પણ કામ પડે તો અમને યાદ કરજે. ચલ ભરત. ભાઈ, આ લેખ લખનારો પણ કેવો બેરહેમ છે. આમ એકબીજા માટે તડપતા પ્રેમી પંખીડાઓને જુદા કરીને શું મળ્યું હશે એને? એ પછી મનામણા સુરે થઈ ગયા, કીધા વગરે તો દૂર
રોજ મારી સંભાળ લેનારી જતી રે. આ હતી મારી પ્રેમ કહાની. સોરી ભાઈ, મને ખબર નથી કે તું દિલમાં આટલું બધું દર્દ દબાવીને ફરે છે. અને ખરેખર આજે તારી આ પ્રેમ કહાની સાંભળીને મને બહુ જ દુઃખ થયું. પણ યાર, કેમ હંમેશા સાચા પ્રેમમાં આમ જુદાઈ જ મળે છે? એ તો ભાઈ હવે ઉપરવાળો જ જાણે. કોણ જાણે એને પ્રેમીઓથી શું વેર છે. પણ ભાઈ, હવે મને લાગે છે કે ઉપરવાળાએ તારી ઉપર ફરી એકવાર મેર કરી છે. એટલે એમ કે હવે તને તારો પ્રેમ પાછો મળશે. શું ગાંડા જેવી વાત કરે છે? એ આ દુનિયામાં હોય તો પાછી મળે ને. ભલે ભાઈ આ દુનિયામાં નથી, પણ એના જેવી દેખાતી, એના જેવી સેમ શકલની પલ્લવી તો છે ને. જો ભાઈ, એમાંય તું રોજ આ તારી રિયાની યાદમાં તડપે છે. એના કરતાં પલ્લવીને અપનાવી લે ને. અને એમ પણ સેમ રિયા જેવી જ દેખાય છે ને, એટલે તને તારો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો મળી ગયો એવું લાગશે. જો ભાઈ, આ દેખાવમાં એના જેવી હશે પણ દિલથી નહીં. અને મારા આ દિલમાં ફક્ત રિયા જ સમાયેલી છે. એની જગ્યા બીજું કોઈ ના લઈ શકે. પણ ભાઈ, આ એના જેવી હમશકલ જ છે, એટલે તને તારી રિયા પાછી મળી ગઈ ને એવું જ લાગશે. અને છોકરી પણ દિલથી સારી છે, એટલે તને તારી રિયાની કમી ક્યારેય મહેસૂસ નહીં થવા દે. સોરી ભાઈ, મારી રિયાના ગયા પછી મારા દિલમાં બીજા કોઈ માટે જગ્યા નથી. અને આજ પછી મને આવી વાત ના કરતો. હું જાઉં છું. બાય. પણ યાર સાંભળ તો ખરો. ઓય ઋષિ, અરે પલ્લવી, તું? હમણાં જ તને યાદ કરી હતી. બોલ, કેમ છે તું? બસ મજામાં. પણ યાર, તારે મારું એક કામ કરવાનું છે. બોલ, કરીશ? હા હા, કેમ નહીં, પણ તારે પણ મારી એક વાત માનવી પડશે. ઓકે, ડન. ઓકે, તો તું બોલ પહેલા, શું કામ કરવાનું છે? અરે યાર, તારો ઓલો દોસ્ત છે ને રમેશ, એ મને બહુ ગમે છે. તો તું એની સાથે મારી વાત કરાવ ને. અરે શું વાત છે, તે તો મારા મનની વાત કહી દીધી. હું પણ તને આ જ વાત કહેવાનો હતો. હે? એટલે શું રમેશ પણ મને પ્રેમ કરે છે? ના યાર, એ તને પ્રેમ તો નથી કરતો, પણ તારા જેવા જ એક ચહેરાને પ્રેમ કરતો હતો. એટલે એમ કે આજથી થોડા સમય પહેલા રમેશ એક છોકરીને પ્રેમ કરતો હતો. અને એ છોકરી સેમ તારા જેવી જ દેખાતી હતી, સેમ તારે જ હમશકલ હતી. પરંતુ એને શ્વાસની બીમારી હોવાથી એનું મૃત્યુ થઈ ગયું. અને ત્યારનો રમેશ એની યાદમાં સાવ પાગલ જેવો બની ગયો. પણ યાર, જો તું એની લાઈફમાં જઈશ ને, તો એને એનો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો મળ્યો ને એવું લાગશે. અરે, તો તું હવે એની ચિંતા ના કર, કેમ કે રમેશ મને આમ પણ બહુ જ પસંદ છે. એટલે હું એની જિંદગીમાં એટલો પ્રેમ અને ખુશીઓ ભરી દઈશ ને કે એનો જૂનો પ્રેમ એનાથી છીનવાઈ ગયો છે એવું એને ક્યારેય નહીં લાગે. થેન્ક યુ સો મચ યાર. અને હવે જો તું મારી વાત ધ્યાનથી સાંભળ. એ એના પ્રેમને લઈને એટલો બધો સિરિયસ હતો ને કે મોટી હિરોઈન જેવી છોકરીઓ આવે ને તો પણ એ એને નહોતો અપનાવતો. પણ તારે ગમે તે કરીને એના છીનવાઈ ગયેલા પ્રેમને પાછો જતાવવાનો છે. અને એને એવું જ લાગવું જોઈએ કે જાણે એની રિયા એને પાછી મળી ગઈ છે. ઓકે, તું હવે એની ચિંતા ના કર, એ બધું હું સંભાળી લઈશ. પણ એ મળશે ક્યાં? એ રોજ સવારે આપણા ગામમાં મોટું મંદિર છે ને ત્યાં આવે છે. ઓકે, તો કાલે એની પહેલા જ હું એ મંદિરે પહોંચી જઈશ. ઓકે, તો કાલ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. સારું, ચાલ તો હવે હું જાઉં છું. બાય. બાય. અરે ઓય, શું છે તારે? કેમ મારો પીછો કરે છે? તમને બહુ સારી રીતે ખબર હશે જ ને કે કોઈ છોકરી કોઈ છોકરાનો આવી રીતે પીછો ક્યારે કરે. જો હું તને પ્રેમથી કહું છું કે મારી આગળ એવા કંઈ નાટક કરવાની જરૂર નથી. તમને મારો આ સાચો પ્રેમ પણ નાટક લાગે છે? ઓહો, પ્રેમ? શેનો પ્રેમ ભાઈ? જો તમારો પ્રેમ છે ને તમારી પાસે જ રાખો, મારે કંઈ જરૂર નથી. અને મેં પણ પ્રેમ તો કર્યો તો, એ સેમ તમારા જેવી જ હમશકલ હતી. પણ
ઉપરવાળાએ અમારા પ્રેમમાં અધૂરા લેખ લખ્યા હતા, તો એ અધવચ્ચે જ મને છોડીને જતી રહી. હા તો હવે હું આવી ગઈ છું ને તમારા અધૂરા લેખ પૂરા કરવા. તમે મને તમારી જૂની જાનું સમજીને જ અપનાવી લો ને. હું તમને એના જેવો જ પ્રેમ કરીશ અને ક્યારેય તમને હું અને એ અલગ છીએ એવું મહેસૂસ નહીં થવા દઉં. જો મારા દિલમાં એના સિવાય બીજા કોઈની જગ્યા નથી, અને ભલે આજે જતી રહી પણ એની જગ્યા ક્યારેય કોઈ નહીં લઈ શકે. પણ ભલે યાર હું એ નથી પણ એની હમશકલ જ છું ને, તો મને એ સમજીને અપનાવી લો ને. એકવાર કીધે સમજાતું નથી અને તને શું લાગ્યું તું એના જેવી દેખાય છે તો હું તને અપનાવી લઈશ? તો એ તારી ભૂલ છે, કારણ કે મારો પ્રેમ એવો ગાંડો નથી અને મારી લાઈફમાં એ નહીં તો બીજું કોઈ નહીં. અને જરૂરી નથી કે કોઈ બીજું આવે તો જ હું મારું જીવન વિતાવી શકીશ. મારું જીવન જીવવા માટે તો એની યાદો જ કાફી છે. हो तू नहीं तो तारी तू नहीं तो तारी याद ना सहारे जीवी लईशुं, याद ना सहारे जीवी लईशुं. ओ तू नहीं तो तारी तू नहीं तो तारी याद ना सहारे जीवी लईशुं, याद ना सहारे जीवी लईशुं.